માં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ નિયમ બરો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો તમે જોઈ લો ચોળીમાં મચ્છીની અને ઈયળની દવા છાંટવાનું ચાલુ છે। તો મિત્રો ચોળીમાં મચ્છી અને ઈયળ પડી હતી તેના માટે દવા છાંટી છે। તો મિત્રો તમે જોઈ લો ચોળી આટલી મોટી થઈ ગઈ છે। તો મિત્રો હજી ચોળી એક વાર વેણવા નથી આવી। તો મિત્રો ગાર તો ચાલુ થઈ ગયો છે। તો મિત્રો ગારના પહેલી વાર વેણ્યો તો તેના 3 જબડા નીકળ્યા હતા। તો મિત્રો માર્કેટમાં ભરાયા હતા। તો મિત્રો જબલા મૂકીને આવતા રહ્યા હતા ઘરે। તો મિત્રો ગારનું હલકે ફેરે બિલ લેવા જઈશું ત્યારે તેનો ભાવ ખબર પડશે કેટલો આવ્યો છે કેટલો નથી આવ્યો તે। તો મિત્રો હું તમને વ્લોગમાં બતાવીશું ગારનો ભાવ કેટલો આવ્યો છે તે। તો મિત્રો તમે જોઈ લો ચોળીમાં દવા છાંટવાનું ચાલુ છે। તો મિત્રો 15 દિવસ પછી હવે ચોળી પણ આવવાનું ચાલુ થઈ જશે। તો મિત્રો હું તમને વ્લોગમાં બતાવીશું ચોળી કેટલી આવે છે કેટલી નહીં આવતી। તો મિત્રો તમે જોઈ લો ગાર તો આટલો મોટો થઈ ગયો છે। તો મિત્રો હવે ચોળીને આવવાની રાહ જોઈએ છે। તો મિત્રો માર્કેટમાં ભરાવશે હવે માર્કેટના વ્લોગ આવવાનું ચાલુ થઈ જાય છે મિત્રો। તો મિત્રો તમે ડીસાની માર્કેટ જોઈ લેજો કેવી છે ને કેવી નથી। તો મિત્રો અમુકને ખબર હશે ડીસાની માર્કેટ કેવી છે ને કેવી નથી તે। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લેજો વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે જોઈ લો બાજી આટલી મોટી થઈ ગઈ છે અને કાંઠા પણ નીકળી ગયા છે। તો મિત્રો હાલ બાજીમાં પાણી ચાલુ છે। તો મિત્રો હાલ બાજી પાણી પીવે છે। તો મિત્રો હવે સાંજના ઢોરા પાવાના છે। તો મિત્રો ચલો ઢોરા પાવા માટે હું તમને બતાવું। તો મિત્રો આ દુનિયામાં ઢોરા પાવાના છે। તો ચલો તો મિત્રો તમે જોઈ લો દોડિયું ભરવામાં મૂકી દીધું છે અને મિત્રો આટલા ઢોરા પાવાના છે તમે જોઈ લો। તો મિત્રો એક છે રડલી અને પાડી ભેંસ ને એક બીજી પાડી આટલા પાવાના છે। તો ચલો પાવી દઈએ। તો મિત્રો આને તો પાણી ના પીધું હવે પાડીને પાવી દઈએ પાણી। એ પીવે છે કે નહીં પીતી જોઈએ ચલો। તો મિત્રો આ પાડીએ તો પાણી પીતું છે અને પેલું ભેંસ અને પાડી બાકી રહી છે તે પણ પીવે છે કે નહીં પીતા। તો મિત્રો આ ભેંસે પણ પાણી પી લીધું છે અને હવે પાડી બાકી રહી છે એને પણ પાવી દઈએ। તો મિત્રો તમે જોઈ લો આ પાડીએ પણ પાણી પી લીધું અને હવે બધા ઢોરાએ પાણી પી લીધું છે। તો મિત્રો ફાઇનલી બધા ઢોરાઓને પાણી પાવી દીધું છે। તો મિત્રો આજનો વ્લોગ બસ આટલા સુધી હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી।